જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત લોકસંપર્ક પ્રારંભ કરી દેવાયો છે। બંને પક્ષના ઉમેદવારોએ લોકસંપર્ક કરીને આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો હતો। ભાજપના વોર્ડ નંબર 10ના યુવા ઉમેદવાર મનન અભાણી અને તેની પેનલના સદસ્યો દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હતો। ભાજપના ઉમેદવારો દ્વારા મતદાતાઓના ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે લોકસંપર્કમાં નીકળેલ ઉમેદવારોએ જણાવેલ કે લોકો તેમને ગત ટર્મમાં ભાજપની બોડીએ કરેલ વિકાસના કામને લઈને મત આપશે। આ તકે તેમના સમર્થકો પણ નજરે પડ્યા હતા। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને પ્રજાની વચ્ચે જાય છે। 2014 થી લઈને 2025 સુધી મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢના વિકાસ માટે કાર્યો કર્યા છે। એ વિકાસની વાત લઈને ભારતીય જનતા પાર્ટી પ્રજા વચ્ચે મત માંગવા માટે જવાની છે। તો બીજી તરફ કોંગ્રેસના યુવા ઉમેદવાર લલિત પરસાણા દ્વારા પણ આગામી મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત લોકસંપર્ક શરૂ કરાય। તેમના મત વિસ્તારમાં ઘરે ઘરે જઈને તેઓને લોકસંપર્ક કરેલા તકે તેઓએ જણાવેલ કે જો હાલ તે કદાચ કુંભ મેળામાં જતા રહે તો પણ લોકોનો તેમના પરના ભરોસાને લઈને તે ચૂંટાઈ જાય તેવો માહોલ છે। મહત્વનું છે કે લલિત પરસાણા આ પૂર્વેની ટર્મમાં પણ કોંગ્રેસમાંથી નગરસેવક તરીકે ચૂંટાયેલ હતા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને 16 તારીખે મતદાન છે, ત્યારે આજે મહાદેવના આશીર્વાદ લઈ અમે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરેલો છે। અમારા જે 4 ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના, એને પેનલ ટુ પેનલ મતદાન થાય અને ચારેય ઉમેદવાર વિજેતા બને એવી મહાદેવના ચરણો પ્રાર્થના કરવા આવ્યા છીએ। અમે વિસ્તારના જે લોકો છે એના પ્રશ્નો માટે, પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે સતત દોડતા રહ્યા છીએ। ગમે ત્યારે કોઈનો પણ ફોન હોય તો ફોન ઉપર અમે કામ કરાવેલા છે। અને જ્યારે 2 જ સીટ હતી અમારી કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષની, ત્યારે અમે તાકાતથી આખા જૂનાગઢના પ્રશ્નો પણ ઉપાડેલા છે। વિસ્તારના કામ, જૂનાગઢના પ્રશ્નો, અમે વિપક્ષની ભૂમિકા અમારી રીતે, અમારી તાકાત મુજબ અને ન્યાયિક રીતે લોકોને સંતોષકારક કામગીરી થાય એ રીતના બજાવેલી છે। અને અમે અત્યારે પ્રચારમાં પણ લોકોને એ જ કહીએ કે અમે તમારા કામ કરેલા હોય તો જ મત આપજો। ત્યારે મહત્વનું છે કે જૂનાગઢના 13 વોર્ડની 52 બેઠક માટે કુલ 165 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે। જો કે મતદાન પૂર્વે જ ભાજપની 8 બેઠક બિનહરીફ થઈ ચૂકેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।